સુરતમાં નશીલા પદાર્થોના સેવન વેચાણ સામે પોલીસનું ડ્રગ્સ ઇન સુરત અભિયાન ચલાવી રહી છે। ત્યારે કાપોદ્રા વિસ્તારમાં ચાલતા ગાંજાના વેપલાને પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં ઝડપી લીધો હતો। ભીડભાડવાળી જગ્યાએ ગાંજાનું વેચાણ કરવા ઉભેલા બે પેડલરોને ઝડપવા પોલીસે ડ્રોન કેમેરાની મદદ લીધી હતી। પોલીસે ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કરી બે ઇસમોને વનસ્પતિજન્ય માદક પદાર્થ વજન 348 ગ્રામ જેની કિંમત ₹3,480ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો। બાદમાં માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓના નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન અંતર્ગત અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 1 સાહેબનાઓ દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB અવસરોના સાહેબનાઓએ પોતાના બાતમીદારોથી બાતમી હકીકત મળેલ કે કાપોદ્રા પોસ્ટે વિસ્તારમાં બ્રિજ નીચે માદક પદાર્થોનું વેચાણ થાય છે, જે અનુસંધાને તેઓએ પોતાના બાતમીદારોથી બાતમીને વાકેફ કરી અને ટેકનિકલ સર્વેલન્સનો પણ ઉપયોગ કરી બાતમી હકીકતની ખરાઈ કરી અત્રેના કાપોદ્રા પોલીસ સ્ટેશનના સેકન્ડ પોઈન્ટ શ્રી MR સોલંકી તથા ડિસ્ટાફ PSI શ્રી પંડ્યા તથા સ્ટાફના અન્ય માણસોએ વોચ ગોઠવી ગઈકાલ તારીખ 14/5/2024ના રોજ બાતમી હકીકતની ખરાઈ કરતા હકીકત સાચી મળી આવેલ, જે અનુસંધાને બાતમીવાળી જગ્યાએ પંચોને સાથે રાખી અને રેડ કરતા બાતમી સફળતા મળેલી અને જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની આગળની તપાસ પોઈન્ટ શ્રી KM ચાવડા સરથાણા પોસ્ટેનાઓ કરી રહેલ છે। આ ગુનાના આરોપીઓ પૈકી બે આરોપીઓ જે તે સમયે જ સ્થળ ઉપરથી પકડવામાં આવેલ, જેઓના નામ હિંમતભાઈ શામજીભાઈ હળિયા તથા નીતિનભાઈ ધીરુભાઈ ચાવડા નાઓ છે અને આગળની તપાસ તજવીજ હાલ ચાલુ છે। સદરુ ગુનાની બાતમીને વેરીફાઈ કરવા માટે કાપોદ્રા પોલીસ દ્વારા ટેકનિકલ ઉપયોગ કરી ડ્રોન કેમેરા તથા અન્ય પણ ચીજ વસ્તુઓ અને માહિતીથી વાકેફ થઈ અને હકીકતમાં સફળતા મળે અને પોલીસ કમિશનર સાહેબનો જે અભિગમ છે કે નો ડ્રગ્સ ઇન સુરત એ હેઠળ કાર્યવાહી કરી કુલ ગાંજો 348 ગ્રામ જેની કુલ કિંમત ₹3,480 જેટલો મુદ્દામાલ પકડી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે।